જગ્યાનું ભાડું જ નથી. તમે જે હોલનું ભાડું દો એટલે અહીંયા ફંક્શન થઈ જાય આખું. એમ ફ્રી ઓફ કોસ્ટ છે. આજે મારી દીકરીનો ફર્સ્ટ બર્થડે હતો લક્ષિતાનો, એટલે અમે અહીંયા સેલિબ્રેટ કર્યો હતો અને એમાં અમને બધી બહુ મજા આવી. અને સ્પાઇસી હન્ટનું ગ્રાઉન્ડ કયો, ફૂડ કયો, બધી રીતે એમ મેનેજમેન્ટ, સ્ટાફ મેનેજમેન્ટ બધી રીતે એમ. અમારી હોટલના ફૂડમાં કોઈ પણ જાતનો કલર, આજીનો મોટો, એસન્સ ઉપયોગ કરવામાં આવતું નથી. મોરબીની એક એવી હોટલ કે જ્યાં ફન છે, ફૂડ છે, સેલિબ્રેશન છે, પાર્કિંગ છે, મતલબ જમાવટ છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. મોરબીની એક હેવી હોટલ એટલે કે સ્પાઇસી હન્ટ. આપણે જે સનાડા ચોકડી છે ત્યાંથી તમે આ બાજુની સાઈડ અંદર થોડાક આવો એટલે તરત જ તમને રોડ ઉપર દેખાઈ જાય સ્પાઇસી હન્ટ. અહીંયા અત્યારે હાલ આપણે વિશેષ મુલાકાત માટે છીએ અને ઓનર આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે સનીભાઈ આપનું. અને આમ તો લગભગ આપણે આ ચાલુ કર્યું અને ઘણો ટાઈમ થઈ ગયો ને કા? 1 વર્ષ થવા આવશે હમણાં. અત્યારે અહીંયા બહાર આપણે કઈ રીતે વ્યવસ્થા છે, શું કઈ છે, પહેલા એના વિશે વાત કરીએ. બારે આપણે અહીંયા વેઇટિંગ એરિયા છે, અહીંયા પ્રોજેક્ટર મેલેલું છે, અહીંયા આપણે આઈપીએલ ચાલુ છે, વાહ. પ્લે એરિયા છે. મને લાગ્યા પાર્કિંગ એ તમારે જબરું હે. પાર્કિંગ બહુ 50 ગાડી સુધી સમાઈ શકે. અહીંયા બાજુનું આ લોન વાળું હમણાં તમે ડેવલપ કર્યું લાગે. આપણે પાર્ટી એરિયા છે. હા કે તમારે કોઈ ફંક્શન હોય ઓકે. એ ટોટલી ફંક્શન આપણે અહીંયા કરી શકીએ. એમાં મિનિમમ કેટલાક માણસો? 300 માણસો. 300 માણસો. 300 થી 350 માણસો. એમને ઘણી વખત આવા બધા પાર્ટી પ્લોટમાં ગમે અહીંયા ફંક્શન રાખ્યા હોય તો જગ્યાનું ભાડું જેટલું થઈ જાય. તમારે અહીંયા જગ્યાનું ભાડું જ નથી. તમે જે હોલનું ભાડું દો એટલે અહીંયા ફંક્શન થઈ જાય આખું. એમ ફ્રી ઓફ કોસ્ટ છે. બરાબર. એટલે જે આ લોન વાળું આખું ગ્રાઉન્ડ હે, ફરતી કોર ઝાડવા હે, આ જગ્યા ઓલી બાજુ જે સ્ટેજ છે આનું કોઈ પ્રકારનું ભાડું નહીં. પણ ભાડું નહીં. ભૂલ નથી થતી? ના ના આખું રેડી કહેવાય લ્યો. અને એના માટે જમવાનું પણ જે મેનુ કે એ આપ બનાવી આપો. બનાવી આપો. રેડી કહેવાય લ્યો. તમારે તો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ અત્યારે ઉનાળામાં તો ખાધા પછી ટાટા થવા માટે હે? મોજ મોજ. રેડી. આરામથી બેસવાનું, ફેમિલી જોડે એન્જોય કરવાનું. એમાંય લગભગ જાજી વેરાયટી તમારે કા? બહુ બધું. પોતાનું મેન્યુફેક્ચરિંગ છે તો તમને ખબર છે. સાચું ફિનિક્સ છે. Phoenix ice cream. આ અંદરની બાજુ તો બહુ જબરું આખું તમારું સીટિંગ ને હે? 140 જણાની કેપેસિટી છે અંદર. 140 જણાની. આપણે મેન ફૂડ ની અંદર કે રીતે છે? કયું ચાઇનીઝ, पंजाबी શું? फूड मेरे पास यहाँ पर सर परंपरा काठियावाड़ी भी है, हाँ जो कि डिनर टाइम पर आला काट, हाँ हाँ और बाकी पंजाबी है, ओके चाइनीज है, मैक्सिकन है, कॉन्टिनेंटल है, साउथ इंडियन है, ओके. टोटल फूड्स अवेलेबल है मल्टी क्यूजन पर. બપોરે જમવાની વ્યવસ્થા છે એમ ને? રેડી કહેવાય લ્યો. દરરોજ બપોરે ગુજરાતી કાઠિયાવાડી. सीजन के टाइम पे मॉकटेल के एंजॉय करना है तो मॉकटेल बार भी है मेरे पास. વાહ, મોકટેલ બાર આખો તૈયાર કર્યો. मॉकटेल है. હા, 30 થી 40 અલગ અલગ વેરાયટી ને બધા તમારી અહીંયા મળી જતા હશે. यस सर. અને સિટિંગ માં કદાચ કોક 10-12 જણા હોય તો આખું ટેબલ બેબલ ભેગા કરીને अगर સિટિંગ થઈ जैसे જાય. 20 से 25 लोगों का ग्रुप आता है तो सेटिंग हो जाता है एक साइड Okay. में टेबल ज्वाइन करके. શું નામ વડીલ તમારું? ભરતભાઈ. આજ તો ઘરેથી એકારે બધાયને હે? આખું ફૂલ ફેમિલી ફૂલ ફેમિલી. કાઈ નો ઘટે. કાંઈ નો આમ તમે આવેલા અગાઉ અહીંયા? 2-3 વખત 2-3 વખત. તો બહુ ભાવતું લાગે. બહુ મજા આવે. ફૂડ બૂડ બહુ સારું. એટલે આવવાની ડિમાન્ડ આઈની તમારી હોય ઘરનાની હોય છે? બધાયની. બધાયની. બધાયની એની ડિમાન્ડ. રેડી કહેવાય લ્યો. અને પાછું જેને જે ખાવું હોય જડી જાય. મજા આવે. હા, ઈ સાચું લ્યો. કોલ્ડ ડ્રિંક્સ ની અંદર પણ તમારી પાસે અલગ અલગ વેરાયટી अलग अलग वैरायटी रहती है सर. હા હા. અને આ જે આખો તમે કહેતા હતા જે આખો મોકટેલ બાર તૈયાર કરવામાં આવ્યો છે તો આમાં કેટલી રીતે છે શું કઈ? सर मॉकटेल में क्या है कि अपने पास करीब 40 वैरायटीज हैं. ઓકે. जी सर. और विद आइसक्रीम विदाउट क्रीम वगैरह टोटल यहाँ पर सारी चीज़ें अवेलेबल है वाह. हमारे पास मोकटेल में. આ बाजू છોકરાઓ એટલે તે શું ખાધું? चिप्स ચિપ્સ. રહી ગયું? हरी बीजी बार આ બાજુ હાગમટે આખું આજુબાજુનું પાડોશીનું હગાવાલા એકારે અત્યારે પોઈ ગયો હોય એવું લાગે. આપનું નામ શું વડીલ? હસમુખભાઈ હસમુખભાઈ. ક્યાંથી? મોરબીથી જ છીએ અમે. મોરબીથી. આ આખી સોસાયટી હાગમટે આવી છે કે હગાવાલા આવ્યા છે? ના હગાવાલા સાથે જ છે ઘરના. આમ આવેલા તમે અહીંયા પહેલા? ના ના અમે આવી જ છે અહીંયા. એમ? હા અવારનવાર. અવારનવાર. તે તો બાંધેલું. હા એવું જ માની લ્યો ને હવે. ખાતાવાળી સિસ્ટર નથી ને તો નામ લખાઈ દે કા? અમારા મહિને 2 વજડા હોય. હા, અહીંયા રેગ્યુલર આપણે આવીએ જ છે ને, સારામાં સારું એમ ને? સ્પાઇસી એટલે જકાશ. એમ ને? હા. જમાવટ કા? ના ઘટે. છોકરાઓને મમ્મીને બધાયનું એક જગ્યાએ. હા, બધા છોકરાઓ તો અહીંયા આવીને બધા એન્જોય કરે. હા, એટલે મોટ ટૂંકમાં બધાનું સોલ્યુશન અહીંયા એક જ જગ્યાએ એટલે કે સ્પાઇસી હન્ટની અંદર.
તો યસ જતા જતા સનીભાઈ મોરબીના લોકોને કંઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો એકવાર આવો, મુલાકાત લ્યો સ્પાઇસી હટમાં ને એન્જોય કરો ફેમિલી સાથે. બસ એક વખતનો આપનો અનુભવ હંમેશા માટે યાદગાર રહેશે અને ચોક્કસ મુલાકાત લેવા માટે આપ પધારો સ્પાઇસી હન્ટમાં. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.